चन्ना बहन जी माँ का हवाરમાં એકદમ મારી અગી લડી રસ્તામાં જતા જતા અમને ગઢવી ભાઈ મળી ગયા છે. हे गुड इवनिंग गाइस, कैसे हो आप सब? वो भी एकदम मजा. અત્યારે હવે ભાઈબંધ અને એ લોકો જસ્ટ બહાર જ બેઠા છે. એ લોકો આવ્યા ને મને કે ભાઈ ગેડી બેડી મારવા જઈએ. મેં કીધું કંઈ વાંધો નહીં, જવું હોય તો. એટલે અત્યારે હવે બહાર જઈએ, તમને બતાવું. એક હર્ષ આવ્યો છે ને એ મયંકને તો તમે ઓળખો જ છો. એ બે જણા આવ્યા છે. અમે બે અત્યારે હવે હર્ષભાઈ ક્યાં ત્યાં આપણે નીકળી જવાનું છે આજે. નાનો આમ તો આંટો મારવા જઈએ છે. શું કે હર્ષ્યા? ચાંગલા चांगला है. આ મયંકને તો તમે ઓળખો જ છો. तुम कहाँ हो? मुझे अच्छा नहीं लग रहा तुम्हारे बिना. कब बात करोगे मुझसे मेरे प्यारे प्यारे कुछ? ચલો ભાઈ, તો નીકળીશું. આ તો લાઇટ બાઇટ બંધ કરી દઈએ. ગાડીની ચાવી લઈ લેજે. બસ હવે આ ઘર બર લોક કરીને બેઝમેન્ટમાં જવાનું છે, જીપર નહીં. ગરીબોને ખબર જ નહીં પડતી. તમે લોકો કહો કે ભાઈ આ સીન ક્યાં જતો રહ્યો? મોઢા તો કાપવા જ પડશે. હા, આજ મોઢા ચાલશે, આગળ જઈને જોઈ લેજો. શું કેવું તારું? શું કેવું છે? ના ના શું લાગે? ઓ મેરે કુછ પૂછો, મેરે કુછ પૂછો, મેરે કુછ પૂછો. कहाँ हो? आओ ना हमारे साथ, वरना ऑन टॉप. ભાઈ હું કેવો પ્લાન કરી રહ્યો સિરિયસલી કે આ વિડીયો હું અત્યારે યુટ્યુબ પર મૂકીશ, બરાબર છે? તો આપણી ફેમિલી જે છે યુટ્યુબની એ ગમે ત્યારે 1 મિલિયન પહોંચી અથવા 500K સબસ્ક્રાઈબર પહોંચી તો આપણે એની માને સબસ્ક્રાઈબરોને જોડે લઈને ફરવા જઈશું. એવા 10 જણાને સિલેક્ટ કરશું. તો ગાઈસ પાછો ભાઈ થોડા વ્યસ્ત છે તો પાછળ ગયા છે. એમનું ભૂલથી સ્પીકર કનેક્ટ થઈ ગયું. અવાજ આવી ગયો છે. કોણ હતું એમ? તમારા હર્ષભાઈ. ભાઈ આ બે ભાઈ છે ને થોડા એવા સેમ ટુ સેમ છે, જોડવા છે. એટલે મને કન્ફ્યુઝન થઈ ગયા. અમુક ટાઈમ હું હર્ષભાઈને હાર્દિકભાઈ કહી દઉં, હાર્દિકભાઈને તો હાર્દિકભાઈ જ કહું, પણ હર્ષભાઈને હાર્દિકભાઈ કહી દઉં. અને હું એ સિરિયસ લેતો જ નથી. હા, કેમ કે એને ખબર પડી ગઈ છે કે મારથી મિસ્ટેક થાય જ છે. કેમ કે આપણે અમિતાભ બચ્ચનના ફેન છીએ. માં કા અમને તો ખબર જ. જસ્ટ હમણાં ઘરે આવ્યો. હવે જમવાનું પતાવીને પછી મમ્મીનો કોલ આવશે એટલે મમ્મી અહીંયા ઈસનપુર બાજુ ઉતરવાના છે એટલે એમને લેવા જઈએ. ત્યાં સુધી હું એડિટ બેડિટ કરું અને પછી પાછા મળીએ વ્લોગમાં. એટલો કંટાળો આવી ગયો છે ને. એકચ્યુઅલી પ્લાનમાં ચેન્જ આવ્યો છે. મમ્મીનો કોલ આવ્યો મારી પર કે મારે હજુ અમદાવાદ આવતા આવતા 2 વાગી જશે. મેં કીધું કંઈ વાંધો નહીં. તો પછી મેં મયંકને ફોન કર્યો જમી કરીને, થોડું ઘણું હાર્ડલી 2-3 કલાક એડિટ મેં કરી લીધું છે. અને પછી મેં મયંકને ફોન કર્યો કે મયંક્યા બહાર ગેડી મારવા ફરીથી જવું છે. તો મયંક કે આવી જા. મેં કીધું ડન છે, તો આવી જાઉં. તો અત્યારે જઈએ પાછા મયંકને લેવા ને પછી નીકળીએ ક્યાંના ક્યાં. અત્યારે મારી ગણતરી એવી છે કે જઈએ રિવરફ્રન્ટ, બરાબર છે? તો હવે મળીએ તો ગાડીમાં બ્લોગ સાથે. ફાઇનલી મયંકભાઈ આવી ગયા છે. એમને અત્યારે અહીંયા ગલ્લે મોકલ્યા છે લીંબુઝ ને એ બધું લેવા. એટલે તમને બતાવું, અમે બે નીકળ્યા છે અત્યારે ફાઇનલી રિવરફ્રન્ટનું. મેં કહી દીધું એને, તો મને કહે સારું વાંધો નહીં જઈએ. એટલે અત્યારે વાગ્યા છે, અત્યારે 11 વાગ્યા, એક્ઝેક્ટ 11 થયા છે. એટલે અત્યારે અમે નીકળ્યા છે. હવે આવીશ. મયંક આવી ગયો, જો હિલો લીંબુઝ લઈને આવ્યો. એક એની લઈને આવ્યો ને એક આપણી. આ મજા આવે પીવા કરવાની. આ લીંબુઝ મજા આવી જાય. ચાલો હવે જવા દો. ફાઇનલી જવા દો. ગાડી ઉપાડો, આખો ગાડી જવા દો રિવરફ્રન્ટ. બરાબર, જવા દો રિવરફ્રન્ટના ટેકરે. જો આ ઉપરથી અમારે ત્યાં એક્સપ્રેસ હાઈવે જાય. એક્સપ્રેસ હાઈવે જાય છે, વડોદરા એક્સપ્રેસ હાઈવે અમારે અહીંયાથી જ જાય છે. તો બધા સેલિબ્રિટીઓ અહીંયાથી જ જાય. અમદાવાદ આવે ને તો અમને ટોલ પર તો ભટકાતા જ હોય બધા. હમણાં જ વચમાં હર્ષને એક
ભાઈ એને તમે જો ઓળખતા જ હશો, એ મળ્યો તો હમણાં ડાન્સર આપણા. જોઈ લો તોડી રહ્યા હા મયંકભાઈ. લિયો લીંબુ પાણી લચ્છિયસ તમે વીટી ખાઓ. એ માચીસ જો આવું કરીને પીવા જાવ. હાથમાં ડાંગલું મને એમ કે ખુલ્લું હશે. ડિપ્રેશન. ડિસ્પ્રેસર જતા હતા રિવરફ્રન્ટ અને અમને આગળ મળી ગયો છે એક અમારો ભાઈબંધ વેદાંત ગઢવી, જે કહો છો તમે, દેખાઈ રહ્યો છે, આવી રહ્યો છો. આમ કરી રહ્યો છે અમને, આમ કરી રહ્યો છે એ રહ્યો guys. એને બેસાડી લઈએ ગાડીમાં. એને બેસાડી જ દઈએ, એને ફરવા જઈએ, એની ગાડી ક્યાંક જમા કરાવી દઈશું, આપણે મુકાવી દઈશું. કાં ગાયબ થઈ ગયો? આવી ગયો ગઢવીભાઈ પોતે, ગઢવી સાહેબ પોતે જ એને આખું ઘર ગોતે. બેયા ગાડી મૂકી દે. બે ઉભા રહો યાર, લાઈટ નહીં આવતી. એ મારો ફ્રેન્ડશિપ એનો બાબુ આવી ગયો છે. હાલો બાઈક મૂકી દો. રસ્તામાં જતા જતા અમને ગઢવીભાઈ મળી ગયા છે. ગઢવીભાઈ થોડુંક ટેન્શનમાં આવી ગયા છે કે ગાડી મૂકવું ક્યાં. ટાયર ની બાજુમાં પેલો ગલ્લો નહીં, સોડા વાળો બાર ટેન્શન માં આવી ગયું બ્લોગ માં. હવે તો આ જો ને તો યાર બખફાડી કરે. યે ગાઈસ, આજના વ્લોગમાં આપનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત. ક્યાં આવું છે? ક્યાં સેજ રિવર્સ મારું આવ્યો. મૂકને હવે આ જે અમારો હવે આવી ગયો ફાઇનલ, એટલે હવે બૂમ પડી જશે, મજા આવી જશે. હવે ગઢવીભાઈ આગળ એક ગલ્લે ગાડી મૂકવા ગયા છે, એમના ઉઠાઈશું અને જઈશું પાછા રિવરફ્રન્ટ. કેવું આ કોઇન્સિડન્સ છે કે જતા હતા હું ને ખાલી પાછો અને રસ્તામાં મળી ગયા અમને ગઢવીભાઈ. બાઈક સાચી વાત. રસ્તામાંથી મને પકડી લીધેલ છે, હા બેહાડી લીધેલ છે. જમા કરી દીધો જોગાને. હવે ખબર નહીં ક્યાં લઈ જાય, શું કરે મારી જોડે. મારો નામ આજે બી એના પપ્પા કાઢ્યું કે ઘરની એવો સીન ના થાય તો સારું વળી. ના ના એવું એક્સ્ટ્રીમ લેવલ કેમ કે આજે ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી ના થઈ જાય તો સારું. બધું ક્યાંથી કરી આવ્યો? પાછો પણ બ્લેક ટી શર્ટ ફાઇનલી આવી ગયા ચાની ચુસ્કી મારવા. પેલો રાહુલ ક્યાં ગયો? પેના ગાડીમાં પાછા મળે, હજુ દેવમ ને એ લોકો આવી રહ્યા છે. દાદીઓ આવે દાદીઓ. કોણ એ બધા શેમાં આવે? એ લોકો તો એક્ટિવા લઈને આવે. સૂર્ય લેશે તો જોડે. સૂર્ય લેશે તો જોડે. એટલો હરામી બની ગયો છે ને કે ચાલો વરસાદને બંધ કરે છે. કરજે એકવાર, જો છે ને જો આવું બધું ના કરે લે. બસ તો હવે દાદીઓને એ લોકો આવી રહ્યા છે. હવે અહીંયા વરસાદ ધીરો ધીરો ચાલુ થયો છે એટલે અમે જઈ રહ્યા છે ગાડી તરફ. તમને બે આજે પ્રેગ્નન્ટ લેડી બતાવું. ના જો એક આ રહી અને એક આ રહી. મારું તો નહીં પી. આ બે અમારા પ્રેગ્નન્ટ થઈને બેઠા છે. મોંઘી મોંઘી ગાડીઓમાં એરબેગ હોય, એટલે આ શું અમારી એરબેગ હોય. મર્સિડીઝ. હાય બોલો, હાય બોલો કાકા. હાય બોલો, આમ હાય. યે બોય કાકા. કાકા આવી ગયા હો કમ્પ્લેટ 0-0. યે કાકા. કાકાને આજે વ્લોગમાં લઈ લીધા છે. ક્યાં વાત આવી ગયા છે આપણા દેવમભાઈ. દેવમભાઈ આપણા સુયલભાઈ. મારો ભાઈ દેવમભાઈ પોતે. દેવો માર્યો. કોણ છે? ઉમલો છે? મમ્મી લોકો ગાઈસ અમે મળી ગયા. જોજો પાસવા પટેલ આપણા. જો આવ્યો સુડલો એ દાદિયા. ये બોય લૂડો ગેંગ આ બંધ કર ફોન. આમ દાદિયા આના ગઢવી સાહેબ નો છે. જો એટલે અત્યારે ફાઇનલી આપણે બધા મળી ગયા. આમાં બધા બહુ ટાઈમ પછી આ બધા ધુરંધરો મળ્યા. હવે દાદિયાનો તે રીતે ફોન આવ્યો. આ દાદિયાનો ને આ સુડલાનો. આને હવારમાં સિસ્ટમ વાળી હગી લડી.
गाइस इसका नंबर हम वायरल कर दे 3 2 1 2 ना लगे तो काट दो બાય चलो भाई मयंक आओ भाई ચલો ભાઈ મળીએ મંગળવારે મળ काता नहीं चलावानी ચાલો મયંકભાઈ આપણે નીકળ્યું તો હવે ઘરે જવા દો ગાડી એવા સીધી હવે આ દેવમ લોકોને લઈને સીધા ઘરે ભાગીએ બરાબર પછી હું એક્ટિવા લઈને નીકળું મમ્મી લોકોને લેવા ફાઇનલી હવે આ મયંક દાદાને ઘરે ઉતારવા આવી ગયા છે અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે ચલો ભાઈ કેટલા વાગ્યા બતાવજે તારા ફોનમાં ટાઈમ તો બહુ હાઈ થઈ ગયો 1:22 થઈ ગઈ છે કશો વાંધો નહીં હજુ તો મારા મમ્મી લોકોને લેતા લેતા હજુ વાગી જશે 2:30 જેવું વાગી જશે દાદા બહુ એવો આગળ આવી ગયા અને પેલા ભાઈ તો લાશ જ થઈ ગયા પાછળ જોઈ લો તૈયાર થઈ ગયા બે કાચ ખોલજો તો થોડો પવન એ બાજુનો કાચ નહીં ખુલ્લા એ કાચ ના ખોલો ચલો ચલો મળીએ ચલ લાદુ હા ભાઈ મળીએ હો ભાઈ ચાલ સુજાલ ચલો ભાઈ અમારું ભરત મિલાપ થઈ ગયું છે હવે અમે થોડાક ગાડી બાડી મૂકીને એક્ટિવા લઈને નીકળીએ એક્ટિવા લઈને નીકળીશું મમ્મી લોકોને લેવા હમણાં અંબાજીથી રિટર્ન થઈ રહ્યા જશું પછી અમે લોકો હું ને આ સુજલભાઈ જે છે પાછળ બેઠા છે અમે લોકો થોડુંક જમવા કરવા જઈશું અને અહીંયા બહુ ખતરનાક વરસાદ હમણાં હું આવ્યો ત્યારે કશું હતું નહીં અહીંયા અને અત્યારે તો ફૂલમ ફૂલ વરસાદ છે એટલે ફૂલમ ફૂલ પાણી ભરાઈ ગયું સોરી વરસાદ નહીં જો ખાલી બધે એની માને પાણી જ પાણી થઈ ગયું છે હમણાં હું આ રસ્તો થઈ ગયો છે તો આપણે અંદર વળી જઈશું ને હા વળવું જ પડશે ને ભાઈ ટાયર ખોટું બગડી જાય ને